જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામ પંચાયતની ભ્રષ્ટાચાર વિશે અવાજ ઉઠાવનાર ભાજપના જ કાર્યકર્તાને જીવનું જોખમ હોવાનો વિડીયો થયો વાયરલ। શું કહે છે કાર્યકર્તા, સાંભળો તેને। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી। હું પટેલ બિપિન કુમાર, પીપરાણા પંચાયત આગેવાન। મેં 1/5/2025 રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય શ્રી ડીડીઓ સાહેબ શ્રીને રૂબરૂ મળીને અરજી આપી હતી। પીપરાણા પંચાયતમાં કરોડોના કૌભાંડમાં એક જ પંચાયતમાં ટોટલી કામ લખ્યા, સિંચાઈના કામ થયા નથી, તેની અરજી તપાસ થાય માટે મેં અરજી કલેક્ટર સાહેબ શ્રીને અને ડીડીઓ સાહેબ શ્રીને આપી હતી, પણ આજ લગન સુધી કોઈ તપાસ થઈ નથી અને ડીડીઓ સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબને પેટમાંથી પાણી હલતું નથી। હું એક પાર્ટીનો સક્રિય કાર્યકર થઈ, ભાજપ પાર્ટીનો, તો આટલું અરજી આપી છે તો છતાં કોઈ આ લોકો તપાસ કરતા નથી, તો સામાન્ય માણસનું શું? હું એવું કહેવા માંગુ બીજું કે મેં જ્યારની આ કરોડોનું કૌભાંડ બહાર પાડ્યું છે ત્યારનું જિલ્લા પંચાયત અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ શ્રી એમના ભાઈઓ દ્વારા મારા પર પીછો કરવામાં આવી રહ્યો છે, મારા પર ગાડીઓ મારવામાં આવી રહી છે। બીજું કે મને વાયા બીજી ધાક ધમકી મળી રહી છે। મેં જિલ્લા પોલીસ વડા કેશવાલા સાહેબને, માલપુર પોલીસ સ્ટેશનથી આઈજી સાહેબને, સીએમ સાહેબને મેં આરપીઆઈડીથી અરજી બી કરેલી છે, પણ આજ લગન સુધી કોઈ માલપુર પોલીસે કાર્યવાહી કરી નથી। મને મારા જીવનું જોખમ છે, તો મને કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી નિર્ભયસિંહ રાઠોડની જે રહેશે, તેના ભાઈઓની રહેશે।